વિરોધ જે જનાક્રોશમાં પરિણમ્યો, ગામડે ગામડે શહેરે શહેર નીકળનારી રેલીએ હવે એક મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે. પરસોત્તમ રૂપાલા સામેની ક્ષત્રિય સમાજની નારાજગી આજે એક એવી આગ બની ગઈ છે જે શાંત થવાનું નામ નથી લઈ રહી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સ્વીકારવા તૈયાર નથી, પણ તેની સામે ક્ષત્રિય સમાજને પણ લાંબો સમય સુધી નારાજ રાખવા ભાજપ માંગતું નથી. જેની સામે ક્ષત્રિય સમાજ અત્યાર સુધી પોતાની લડાઈ રૂપાલા પૂરતી સીમિત રાખવા માંગતો હતો, પણ ટિકિટ રદ ન થવાના કારણે તેઓ આ લડાઈ એક કદમ આગળ વધારવા પણ તૈયાર થયા છે. ક્ષત્રિય સમાજ સામે રૂપાલાની જંગ ભવિષ્યમાં ક્ષત્રિય સામે ભારતીય જનતા પાર્ટીની જંગ બનશે એવું અલ્ટિમેટમ ક્ષત્રિય સમાજે આખરે આપી દીધું છે. રણ મેદાનમાં હવે આરપારની લડાઈ થશે. શક્તિ પ્રદર્શન યોજી રૂપાલા મેદાન નહીં છોડે. નારાજ ક્ષત્રિય સમાજ પણ પીછેહટ નહીં કરે. રણશિંગુ ફૂંકાયું, ગૂંજ દૂર દૂર સુધી સંભળાશે. રાજકોટ લોકસભા બેઠક હવે રણ મેદાન બની ગઈ છે. આ રણ મેદાનના એક છેડે છે પરસોત્તમ રૂપાલા અને તેમના સમર્થનમાં ગુજરાત ભાજપ છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજ છે જેઓ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ રણભૂમિ છોડવા તૈયાર નથી. પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. રૂપાલા ફોર્મ ભરે એ પહેલા હજારો સમર્થકો ઉપસ્થિત રહેશે. રેલી યોજાશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ એ પહેલા ક્ષત્રિય સમાજ પણ રૂપાલા સામેની લડાઈને વધુ ને વધુ આક્રમક બનાવવા સજ્જ થયો છે. પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરતા પહેલા જબરજસ્ત શક્તિ પ્રદર્શન કરવાના છે. હજારોની સંખ્યામાં સમર્થકો કાર્યકરોને રૂપાલા સંબોધિત કરશે. બહુમાળી ચોકમાં વિશાળ સ્ટેજ બનાવાયું છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવી તૈયારી કરવામાં આવી છે. વજુભાઈ વાળા, વિજય રૂપાણી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહેવાના છે. ભારતીય જનતા પક્ષ દ્વારા ત્યાગનાથ મંદિરેથી એક રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ બહુમાળી ભવન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે એક સભા થશે. ભારતીય જનતા પક્ષની એક પરંપરા રહી છે કે ધારાસભાની ચૂંટણી હોય, મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, લોકોની વચ્ચે રહી સમાજના તમામ ક્ષેત્રોમાંથી મહાનુભાવોને અમે આમંત્રિત કરતા હોય છે. કાલે રાજકોટ ખાતેથી ભારતીય જનતા પક્ષના પ્રદેશના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા છે, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તમામ ધારાસભ્યો, અપેક્ષિત ધારાસભ્યો, આ વિસ્તારના લાગુ પડતા રાજકોટના મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને તમામ લોકો મોટી સંખ્યામાં સભા થશે અને ત્યારબાદ પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવારી પત્ર કરશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવશે. બહુમાળી ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી રૂપાલાના રોડ શોનું આયોજન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા રાજકોટ બેઠક પર 5 લાખની જંગી લીડ સાથે જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને 5 લાખ કરતા વધુ મતોથી વિજેતા બનાવી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોના સ્વરૂપે કમળ નરેન્દ્રભાઈની જોડીમાં અર્પણ કરશે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પાલનપુરમાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી ફોર્મ ભરવા પહોંચ્યા, ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. બીજી તરફ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યું. પોરબંદરમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ભવ્ય રોડ શો યોજ્યો અને ફોર્મ ભર્યું. મોટી સંખ્યામાં સમર્થકો તેમની સાથે ઉપસ્થિત રહ્યા. અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું, તો રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરવાના છે. એક તરફ ક્ષત્રિય સમાજે રૂપાલા સામે બાયો ચડાવી છે, એવામાં ભાજપ પણ એ પ્રયત્ન કરશે કે પરસોત્તમ રૂપાલા જ્યારે ઉમેદવારી નોંધાવે ત્યારે જબરજસ્ત શક્તિ પ્રદર્શન થાય, જેનાથી એ વાત સાબિત થાય કે રૂપાલાને મતદારોનું સમર્થન છે. રૂપાલાના નિવેદન સામે સમાજની એકજૂટતા બતાવવા માટે રાજકોટના રતનપરમાં રવિવારે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું. આ સંમેલન ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન સાબિત થયું. લાખોની સંખ્યામાં રતનપરમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા. અંદાજે 4 લાખની જનમેદની ઉમટી પડતા મેદાન પણ નાનું પડ્યું. મેદાનની અંદર 3 લાખ લોકો અને બહાર અંદાજે 1 લાખ લોકો ટ્રાફિકમાં ફસાયા હતા.
ગુજરાતની 92 સંસ્થાઓની કોર કમિટીએ સંમેલનમાં હાજરી આપી. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી અનેક રાજવીઓ, જુદા જુદા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય મહાસંમેલનમાં રૂપાલાના વિરોધમાં હાજર સૌને શપથ લેવડાવવામાં આવ્યા. ન માત્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો, પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમે બતાવી દીધું વગર આમંત્રણે સ્વયંભૂત. આને કહેવાય ખરેખર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે જો પરસોત્તમભાઈ ટિકિટ પોતાની પાછી ન ખેંચે, એની ખેલદીદી હોવી જોઈએ, એની ખાનદાની હોવી જોઈએ કે રાજપૂત સમાજમાં આટલો રોષ, હું આ ભાજપનો સર્વનાશ કરી નાખીશ. રાજકારણના ઇતિહાસમાં પહેલી એવી ઘટના હશે કે જ્યારે કોઈ ઉમેદવાર સામેની નારાજગીમાં એક જ સમાજના લાખો લોકો ઉમટી પડ્યા હોય. ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના મહિલા અગ્રણી તૃપ્તિબાએ જાહેર મંચ પર હાજર ક્ષત્રિય સમાજના ભાઈઓના અવવારણા લીધા. રાજકોટમાં મહિલાઓના વિરોધમાં સર્જાયેલા ઘર્ષણને લઈ તેમણે સવાલ ઉઠાવ્યા કે લોકશાહીમાં શાંતિપૂર્વક વિરોધ કરવાનો શું કોઈ હક નથી? કે જે સંસ્કારથી, મર્યાદાથી જે રાજપૂતાણીઓ લોકશાહી ઢબે જે લડત આપી રહી છે, અને હું તો નેતાઓને પણ કહું, અને દરેક નેતાને, ખાલી રૂપાલા સાહેબને નહીં, કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાય ની પણ તૈયારી રાખવી જોઈએ. તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તણૂક કરવામાં આવી, અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બહેનનો છેડો પણ જો પર પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે, પછી તમે એને નહીં રોકી શકો. ક્ષત્રિય મહિલાઓ પર ટિપ્પણીને લઈને ક્ષત્રાણીઓ કોઈ પણ કાળે માફ કરવા તૈયાર નથી, એ વાતની પ્રતીતિ રાજકોટમાં મળેલા આ મહાસંમેલનમાં થઈ. પક્ષમાં કાર્યકરો નારાજ હોય ત્યારે ઉમેદવાર બદલાઈ શકે તો આખા સમાજની વાતને કેમ નજરઅંદાજ કરવામાં આવે છે, એ સવાલ અહીંયા ઉઠાવવામાં આવ્યો. હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો 2 સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે. પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે-રાત મંત્રીમંડળ બદલવામાં આવે. તો એક રૂપાલા સાહેબ જ્યારે બહેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે? શું તમે અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે જ્ઞાતિ જાતિ બેન દીકરીઓ પર ટિપ્પણી કરી શકે? પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની કોઈ તૈયારી ભાજપે દર્શાવી નથી, જેને લઈ ક્ષત્રિય સમાજમાં આક્રોશ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં જ જાહેર મંચ પર રૂપાલા અને ભાજપને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું. ભલે રૂપાલા 16 એપ્રિલે ફોર્મ ભરે, પણ 19 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત નહીં ખેંચે તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં આંદોલન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે કે રૂપાલા ફોર્મ પાછું નહીં ખેંચે તો હવે પછીનો વિરોધ ભાજપ સામેનો રહેશે. અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ચીમકી આપી કે જો રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આ લડાઈ ક્ષત્રિય સામે ભારતીય જનતા પાર્ટીની થશે. રૂપાલાને હટાવવામાં આવે એ જ સમાધાન, એ વાત પર ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજે આંદોલનનું પાર્ટ 2 શરૂ કરવા માટેનું મન બનાવી લીધું છે. અમારે જે 19 તારીખનો અલ્ટિમેટમ કાલે મહાસંમેલનમાં આમાં આપવામાં આવ્યું છે. 19 તારીખ સુધી ભલે 16 તારીખે ઉમેદવારી ફોર્મ ભરી દે, પછી જો રદ ના કરે, પાછી ખેંચવાની તારીખ 19 તારીખ છે, તો ત્યાં સુધી જો એ પાછું ન ખેંચાય તો અમારું પાર્ટ 2 આંદોલનનો પાર્ટ 2 બહુ સારી રીતે શરૂ થઈ જશે. બેન દીકરી ઉપર તમે બેફામ વાણી વિલાસ કરો અને પાછા શરમાવ નહીં અને પોતાની સભામાં શાયરી પણ કરો. સમાજે મન બનાવી લીધું છે કે જો રૂપાલાજીની ટિકિટ બીજેપી રદ નહીં કરે તો બીજેપી વર્ષી ક્ષત્રિય સમાજ ઓલ ઓવર ઇન્ડિયા. ક્ષત્રિય આગેવાનોએ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં મહાસંમેલન યોજવાની ચીમકી ઉચ્ચારી છે, જેને લઈ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબાએ પણ સ્ફોટક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો અમદાવાદમાં રૂપાલા સામેની રેલી નીકળશે તો તેનો રેલો દિલ્હી સુધી પહોંચશે. સમાજ પક્ષના વિરુદ્ધમાં જઈને પણ મતદાન કરશે તેવી ધમકી આપી દેવાઈ. સંકલન સમિતિ છે એ લોકોએ ડિસાઈડ કર્યું છે કે ચિંતા ન કરો, એમને શપથ લેવડાયા છે. કોઈ પણ હિસાબે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવશે. રૂપાલાભાઈની ટિકિટ બને તો કેન્સલ થાય, નહીંતર પછી આ રાજપૂત સમાજ છે એ કાંઈ પણ પગલાં લઈ શકે છે.
અત્યારે એકદમ શાંતિથી બેઠા છે. કોઈ પણ કાકરીચારો, કોઈ પણ સરકારને નુકસાન કે કશું કરવામાં આવ્યું નથી. છતાં કેમ નથી સમજતા કે કમસે કમ રાજપૂતોએ જે આપ્યું છે તો એક વસ્તુ એ રૂપાલાભાઈની ટિકિટ નથી કેન્સલ કરી શકતા, તો રાજપૂતને એટલું તો આપો. આ તો જે સામાન્ય રેલી હતી, એવું ન થાય કે અમદાવાદથી પછી જે રેલીના બદલે રેલો નીકળે એ દિલ્હી સુધી પહોંચે. ક્ષત્રિય સમાજની રૂપાલા સામેની લડાઈમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સતત ક્ષત્રિય સમાજના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. જ્યારથી આ વિરોધ જનાક્રોશમાં ફેરવાયો છે ત્યારથી પરેશ ધાનાણીએ સમાજની રૂપાલા સામેની લડાઈમાં પોતાનો ટેકો આપી દીધો છે. સોશિયલ મીડિયા પર કવિતાઓથી રૂપાલા અને ભાજપ પર પ્રહાર કરવાનું ધાનાણી કોઈ મોકો નથી છોડી રહ્યા. કોંગ્રેસે પણ રૂપાલા સામે પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવી દીધા છે અને એ બાદથી કવિતાઓથી તેઓ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. જ્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા મહાસંમેલન મળ્યું તેમાં ઉમટી પડેલી ભીડનો વિડીયો પરેશ ધાનાણીએ શેર કર્યો અને લખ્યું કે રાજકોટનું રણ મેદાન, હે ભાજપના ભીષ્મ પિતામહ, હવે તમારે અહંકાર ઓગાળવો છે કે પછી મને દિલ્હી જ દેખાડવું છે. તારીખ 16ની સવાર સુધીમાં જો અહંકાર નહીં ઓગળે તો બપોરના 4 કુળદેવીના દ્વારે સૌ શીશ ઝુકાવીને કરીશું સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે, પણ ગુજરાત ભાજપ સુખદ નિરાકરણ આવશે એવો આશાવાદ રાખી રહ્યું છે. રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજના મળેલા સંમેલન બાદ ભાજપ એ રાજવીઓ અને આગેવાનોના સંપર્કમાં છે જેમણે આ સંમેલનમાં હાજરી આપી હતી. તેઓની સાથે મુલાકાત કરી ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવાના પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું કે તેઓ સમાધાન થાય તેના માટે પ્રયત્નશીલ છે. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગુજરાત ભાજપ સંપર્કમાં હોવાની વાત CR પાટીલે પોતે કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ક્ષત્રિય આગેવાનોના સંપર્કમાં છે. પોતે હું, હર્ષ, અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે, એમની સાથે વાત ચાલી રહી છે. એનો સુખદ નિવડો આવે એના માટે અમારા પ્રયત્ન છે જ, અમે એના માટે ગંભીર છે. એક તરફ ગુજરાત ભાજપ સમાજને મનાવવાના પ્રયાસમાં છે, જેની સામે રાજ્યભરમાં રૂપાલા સામે વિરોધ યથાવત છે. ભુજમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાએ સભા અને રેલી યોજી આવેદનપત્ર આપ્યું. આ કાર્યક્રમમાં સુખદેવસિંહ ગોગામેડીના પત્ની શીલા ગોગામેડી ઉપસ્થિત રહ્યા. અરવલ્લીના બાયડમાં પરસોત્તમ રૂપાલા સામે અસ્મિતા સ્વાભિમાન રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા. આણંદના ચીખોદરામાં રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા. મોરબીમાં રૂપાલાના આગમન માટે લગાવવામાં આવેલા બેનરો ફાડવામાં આવ્યા. એક તરફ રાજકોટમાં રૂપાલાના ફોર્મ ભરવાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેની સામે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ ગુજરાત ભાજપ રૂપાલાને યથાવત રાખવા માંગે છે અને સમાધાન કરી ક્ષત્રિય સમાજને સાથે રાખવા માંગે છે, જેની સામે ક્ષત્રિય સમાજનું વલણ એ વાતની સાબિતી આપી રહ્યું છે કે તેઓ હવે માનવા તૈયાર નથી. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલન પાર્ટ 2 શરૂ કરતા પણ તેઓ ખચકાશે નહીં. અને અત્યાર સુધી ક્ષત્રિય સમાજ કહી રહ્યો હતો કે અમારો વિરોધ રૂપાલા સામે છે, ભાજપ સામે નહીં. એ સમાજ હવે ભારતીય જનતા પાર્ટી સામે પણ લડી લેવાની તૈયારી કરી રહ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.